हरिहन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंदारी उजेन्द्रमोसुमंगलम नमः समरिस्मराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां प्रभाव नियुक्त निराता परमात्मा प्रकाश 153 का खर्च बाबा वितराग परमानंद रूपी आत्म सुख સુખ ક્યાં છે એમ કે ભગવાન આત્મા વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે. શરીર વાણી તો જુદા છે એની વાત બહુ કરશે પણ પુણ્યને પાપના ભાવ જે સીધો સુધરાગ એનાથી જુદું આત્મ તત્વ છે અંદર એ વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે. वितराग परमानंद रूप आत्म सुख इंद्रियों सुख आदि है तो राग ने दुख है. शरीर प्रत्येना प्रेम में जे राग माने सुख नहीं तो दुख है. પાંચેન્દ્રિયના વિષયો તરફમાં લાલસા વિષયની એ પણ દુઃખ ને રાગ છે. જેને સુખ જોતું હોય એટલે કે જેને ધર્મ કરવો હોય એટલે કે જેને મોક્ષનો માર્ગ પ્રગટ કરવો હોય એને વિતરાગ પરમાનંદ સુખનું ધ્યાન કરવું. હા આવી વાત છે. બરાબર. એનાથી વિપરીત નરકાદી દુઃખ નીચે નારકી ભગવાન જીનેશ્વર દેવે સાત નારકી જોયા છે એમાં અનંત દુઃખ છે. ત્રિયંજ ગતિમાં ધોળમાં પણ અનંત દુઃખ છે. મનુષ્યમાં આ બધું દુઃખ છે. સમજાય છે કાંઈ વિચારવા જેવું છે. આ પૈસા વાળા કહેવાય દુઃખી દુઃખી થઈ ગયું. પૈસા જળ છે જળ માનતા જળમાં કર્મના પ્રીતિ થઈ માં દુઃખ છે. હા આવી વાત છે. ભગવાન દિનેશ્વર દેવ મૂળ વાત કરવા માંગે છે. હા સમજાય છે કાંઈ આત્મા સર્વજ્ઞ જીનેશ્વર વિતરાગ દેવે એવો છે કે કેવો એ તો વિતરાગ પરમાનંદ સુખરૂપ છે. આવી વાત છે. હવે આવી છે આત્મા એટલે હું આ સ્વરનું કરે ના કરે ને એમ નહીં. આત્મા નહીં. વિતરાગ રાગ રહિત પરમાનંદ અતિન્દ્રિય એવું સુખરૂપ છે. એનો આશ્રય કરતા વિતરાગ પરમાનંદ સુખની પ્રાપ્તિ થાય છે. બરાબર બરાબર આવી વાત છે. એનાથી વિપરીત ચાર ગતિનું દુઃખ છે. આ બધા કરોડોપતિ દેખાય છે ને એ બિચારા દુઃખી છે. એને ખબર નથી. હા ખબર નથી. મૂંડ છે એમ જો ખબર નથી તો નકાર માંગ્યો. ખબર મૂંડ છે. ભગનભાઈ હા હા આ વસ્તુ સ્થિતિ વિતરાગ જીનેશ્વર દેવ
પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણનું જણાણા ઈચ્છા વિના વાણી નીકળી. બરાબર. એની તકરાર મોટી વાણીના કરતા કેવડી છે કે વાણી તો જળ છે. જોયું તને ખબર અવાજ ઉઠે છે તો જળ નહીં ઘટે. આત્મા થઈ જળની ભાષા જળથી થાય છે. આત્માથી નહીં. આત્માથી રાગ થાય, આત્માથી નહીં એમ કે રાગી ઉપાધિ વિકલ્પ વિકાર નિમિત્તની આશ્રય ઉપાધિનો ભાવ પુનપાપનો ભાવ છે. એ આત્મા નહીં. એને સર્વજ્ઞ જિનેશ્વર દેવ આત્મા કહે છે. એવો બીજે સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે છે નહીં. આ આત્મા જેને કહીએ તો ભીતરા પરમાનંદ સુખ છે. એનાથી વિપરીત ચાર ગતિના દેવના પણ દુઃખ છે. સ્વર્ગમાં દેવો પણ દુઃખી છે. કેમ કે આત્મા આનંદ સ્વરૂપની જ્યાં દ્રષ્ટિ નથી, ભગવાન આનંદ સ્વરૂપનો જ્યાં આશ્રય નથી, એને પરનો આશ્રય છે તે બધા દુઃખી છે. આવું છે. બાયમાં લેર કરતા દેખાય. 5-50 લાખના બંગલા હોય, બાયની છોકરા એ તો બધી પરથી છે ને પ્રભુ. અહીં તો શરીર ઉપર વાત દેશે. આ જળ માટી છે, ધૂળ છે, અજીવ છે, પર છે. એનો પ્રેમ કરો એ દુઃખ એમ કે છે. નરકાદિ કે દુઃખ. નરક આદિ એટલે ચાર ગતિ. એ શેઠિયાઓ, એ દેવો, એ રાજા બધા દુઃખી છે. આત્માના આનંદનો જ્યાં આશ્રય નથી અને સ્વાશ્રય છોડીને પરાશ્રયમાં જે ઉભા છે એ બધા દુઃખી છે. એને ખબર નથી. અને પાતના જોરમાં દાંત કાઢે સ્થિતિ છે. વાત પિત્ત અને કફની દશાઓ વકરી ગઈ છે. એથી દાંત કાઢે છે તો સ્નેપાતનો દાંત છે, સુખી છે. એમ અજ્ઞાની પરમાં અનુકૂળ દેખી શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, ધૂળ, આબરૂ અને પાટિયાને જેમ દાંત છે એમાં અજ્ઞાનીને એમાં રાજી પણ વાગે છે. બરાબર. મૂળ તત્વ જેનું બહુ ભગવાન દિનેશ્વર પરમેશ્વરે કહ્યું તત્વ. બરાબર. એ તો કે છે કે પરને દયા દાન ગતના ભાવ છે એ રાગ છે. એનાથી ભગવાન તો ભિન્ન છે. એનાથી નરકાદીના દુઃખ ભિન્ન છે. उसका कारण यह है, उसका कारण यह शरीर. આ માટી ઉદગળ જળ ખંડનો પિંડ છે. આ તો માટી એ પરમાં દુઃખ છે. એ દુઃખનું કારણ શરીર છે. માટી છે, ઉદગળ છે. આમ નથી કહેતા કોઈ લોઢાની ખીલી વાગી જાય શરીરમાં તો એમ માણસો બોલે મારી માટી પાકની છે. પાણી અડવા દેશો નહીં, પાણી અડવા માટી પાકની છે. એક ઓર એમ કે મારી માટી પાકણી, એક ઓર કે શરીર મારું. હવે આમાં શું કરવું છે? બ્રહ્મણાનો કઈ પાર છે. બરાબર. પૈસા તો ક્યાંય રહી ગયા થોડે નહીં.
નવ તત્વમાં આત્મતત્વ કોને કે હું એમ કે છે લક્ષ્મી શરીર આબરૂ એ તો અજીવ તત્વ છે. નવ તત્વ છે ને ભગવાને કહ્યા. એમાં હિંસા જૂઠું ચોરી વિષય ભોગવા આત્માના ભાવ પાપ તત્વ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ પુન તત્વ છે. એ પુન તત્વ છે એ તત્વ આત્મા ક્યાં છે? બધા વાંધા ઉઠેલા છે નથી હું થોડા રમતા પુન થોડી તો બહારની ક્રિયામાં પુનનું ફળ ભગવાનને છે. જે આનંદ સ્વરૂપ ભગવાન અર્યંત થયા એ તો રાગ ને દ્વેષ ને મિથ્યાત્મની ભ્રાંતિ એ રૂપી અરી અને હણીને વિતરાગતા થઈ છે એને. સમજાણું કાંઈ એ પુણ્યના ફળ તરીકે કે અરી નથી થયા. એ તો પુણ્યનું ફળ બાયના વાણી અમૃતરણ થાય એ બધી પુણ્યની ક્રિયાઓ છે પૂર્વના પુણ્યો. આ કે છે उनका शरीर दुख નું कारण उसको बुरा समझ कर ये तो टीकाकारे जब कहूं पर ये पर समझ कर શરીર જે માટી ધૂળ છે એનાથી વલણ છોડ. બરાબર. તારે જો સુખી થવું હોય તો અથવા ધર્મ કરવો હોય તો આવી વાત છે. ધર્મ કરવો કહો કે સુખી થવું કહો એક જ વાત છે. બરાબર. એ સુખ કોણ? આત્માનું સુખ. એને પર સમજ કર જ્ઞાની જીવ देह की ममता छोड़ देते हैं. बराबर. देह मारो ભાવ મિથ્યાત છે. મિથ્યાત એ મહાદુઃખ નું સમુદ્ર છે. બરાબર. દેહ હું નહીં જેને સંયક દર્શન પ્રગટ કરવું છે એને દેહ હું નહીં. બરાબર. હું કોણ? શુદ્ધાત્મ વિતરાગ આનંદ સ્વરૂપ પરમાત્મા પોતી આત્મા છે. આવું બે હું ક્યારે ખતમ જેવી 5-25,000 મળે ત્યાં સુખી માની લેજો. લખાણ કઈ પોળા 2-4 લાખ નું થાય એમાં પોળો ને શેરી આંકડી થઈ જાય. પ્રભુ કઈ ક્યાં પહોંચ્યું ત્યાં વિતરાગ પરમેશ્વર દિનેશ્વર દેવ એમ કે છે કે દુઃખનું કારણ તો આ શરીર છે. બરાબર. એ તો આપણે આવી જ ત્રણ શરીર વિધાતા એ કર્મે ત્રણે લોકમાં જે દુઃખ છે તેને ભેગા કરીને શરીર બનાવ્યું છે. કર્મ કર્મ સ્થળ. અને તે પાપ છે આ તો શરીર. એની ઉપર નજર કરતા પાપ થાય છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ અંદર છે એના ઉપર નજર ન કરતા આની નજરોમાં રોકાણો દુઃખમાં રોકાણો છે. ભાઈ એને ખબર નથી. વિતરાગ માર્ગની ખબર નથી. સમજાણું કાંઈ? એ શરીર બધા રૂપામાં દેખાય ને એ બધા હાડકાની ફાસ તો છે. ભાઈ આત્મા નહીં. બરાબર. એમાં રહેવું એ સંતોને આત્માર્થી ને ઠીક નથી એમ કે નહીં કે છે. એમાં રહેવું એટલે શરીર મારું છે એવી મમતામાં રહેવું એ સત્પુરુષ ને ઠીક નથી.
સમજાણું કાંઈ? ભગવાન વિતરાગ પરમાત્મા એમ કે છે કે એને જાણીને દેશી મમતા છોડ અને શું કરવું? શરીરના રજકણો માટી તેનો પ્રેમ છે. બહારની વાતો તો ક્યાંય રહી ગઈ. હે હસમુખ ને પૈસા તો ક્યાં મુંબઈ રહી ગયા નહીં. ગરમી છે ને હું પૈસા આવશે ઊંડામાં થાય કે નહીં. છોકરા છે મારે છોકરા પૈસા છે ને એ નહીં. આ બે વેવાય બેઠા છે. ધૂળ છે બાપા. ભાઈ તને ખબર નથી. સારી ચીજ હોય એ તારાથી જુદી હોય અને જુદી હોય એ સારી ચીજ હોય. ન્યાયથી એને વિચારવું પડશે. બરાબર. અહીં તો પરમાત્મા જીનેશ્વર દેવ જે કે છે સંતો આરત્યા થઈને જગતને માલ જાહેર કરે છે. ભગવાન તારે દુઃખી થવું હોય તો શરીરનો પ્રેમ રાખ. હા, બાઈનો બીજાનો પ્રેમ તો એટલો રહી ગયો. સુખી થવું હોય તો પ્રભુ એકવાર દેહનો પ્રેમ છોડ્યા. એ હાડકા માણસ અને ચામડાનો પ્રેમ છોડ. બરાબર. ભગવાન આનંદનો નાથ અંદર બિરાજે છે. હા, એ બી સાંભળ્યું ન હોય અંદર હાથમાં આવો છે. હા, જીનેશ્વર દેવ એમ કે છે. હા હા, અમે આવે છે ને સ્તુતિમાં નહીં. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા. સિમંદર ભગવાન બિરાજે છે મહારાજની કૃપામાં. તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર પરમાત્મા બી તો મોક્ષ વધારે. નમો સિદ્ધાંતમાં એ તો ગયા. આ ભગવાન બિરાજે છે મહાવીરજીમાં અત્યારે. એ નમો યંત્રણમાં છે. હા હા, કેમ કે હજી શરીર છે, 4 કર્મ બાકી છે. શિર ભગવાન છે એને તો આ 6 કર્મનો અભાવ છે ને એટલો આનંદનો અનાજ જાગીને ઉઠ્યો છું. આમને હજી 4 કર્મ બાકી છે. કેવું જ્ઞાન થયું? પરમાત્મા છે, સમોષણમાં બિરાજે છે. એમની સ્તુતિ કરી છે. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા. નિજ સત્તાએ તું સૌને દેખતા સુલાવ. હે નાથ, હે વિતરાગ, હે સર્વજ્ઞ પ્રભુ, આપ 3 કાળ 3 લોક દેખો છો, જાણો છો. એમાં અમારો આત્મા આપ કેવો દેખો છો? બરાબર. નિજ સત્તા પોતાનું હોવા પણ એથી પવિત્ર ને આનંદ છે એમ તમે જુઓ છો. બરાબર. હા હા હા. કેમ કે શરીર વાણી આ તો બધા જડ નજીક. બરાબર. અંદર પુણ્ય પાપ દયાદાનના વ્રતના પરિણામે પુણ્ય, હિંસા જૂઠના પાપ, એનાથી રહી ભગવાન આપ અમારા આત્માને તમે જુઓ છો. બરાબર. હા 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 હા. ભાઈ આ બધા પૈસામાં ઘૂંચાઈ ગયા બધા. તમારા છોકરા બોકરા હો. હા હો. આપણા રામજીભાઈ ના છોકરા નહીં, પૂનમચંદ ને બધા બાવાને વળી ગયા. સાંઈ બાબુ છે ધૂળમાં નથી. મારા વિતરાગ માર્ગ સિવાય કઈ માર્ગ છે ને ક્યાંય. સમજાણું કાંઈ? એને કઈ લાફે સૂક્ષ્મ ઇંચમાં બીજા પકડ્યું, જાદુ કરી લાવ જાદુ બતાવતા એવા ઢોંગ કર્યા છે. માથે આવીશ કોકની આપવા વાંચો ને. હા, હું મારા આમ હાથ નાખીને વિભૂતિ રાખ નીકળે છે, ધૂળ નીકળે. એ તો અંદર રાખે અંદરમાં જમો કરીને આમ કે હવે ધૂળમાં શું છે મારા આંબળને રાખ નીકળ્યો. દેવ આવતો હોય તો શું છે એમાં ધર્મ ક્યાં આવ્યો?
હા તો ત્રણ લોકના દિનેશ્વર દેવ પરમેશ્વર કેવડી એમ ફરમાવે છે ભાઈ એ વિભૂતિ વિભૂતિ મળે છે પૂર્વના પુણ્ય લઈને એ કઈ તારી ચીજ નથી. બરાબર. આ શરીર જો ઉખડું છે તારું નથી. અહીં તો કે આ તો મારી છે. એ મહાનમાં એક વાર આ બધા આવીને શોધશે બાપા તો જડ છે ને ભગવાન. હું જે છો એ તો આનંદ નો નાથ. અરે કેમ બે એમાં પુણ્ય પાપના ભાવ પણ દુઃખરૂપ છે. એ આત્મા નહીં. એ પુણ્ય પાપ તો ભિન્ન રહી ગયું. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કે છે તો પરમ આનંદ નો નાદ પ્રભુ છે. બરાબર. એના વિરુદ્ધ નું મળેલું શરીર જે દુઃખરૂપ છે. આ સુખરૂપ છે તો દુઃખરૂપ છે. સમજાણું કઈ આખરી વાતું બાપા. અત્યારે તો સંપ્રદાયમાં એ વાત છે નહીં. ખબર છે ને મને તો બધી ત્યારે તો દયા પાવો ને વ્રત કરો ને અપવા કરો ને ધર્મ. અરે ધૂળી નથી સાંભળ ને એ તો નિરાગની ક્રિયા છે. કોને કેવા વ્રત ને કોને કેવા તપ ને એની ખબર ન મળે. વિતરાગી આનંદ સુખરૂપ ભગવાન એની દ્રષ્ટિ કરીને અનુભવ થાય પછી એમાં સ્થિરતા થાય તેને વ્રત ને તપ કે છે. હજી વસ્તુની ખબર વિના વ્રત તપ આવે ક્યાં વિચારવા. સમજાણું કઈ. હા એ કે છે શુદ્ધાત્મ સ્વરૂપ કા સેવન કર. હે આની બધી શું છે. શરીર વાણી મન પર છે તેની પ્રીતિ છોડી સેવન એનું કર્યું છે. એનું પ્રીતિ સેવન છોડીને ભગવાન આત્મા શુદ્ધાત્મ અનુભૂતિ આનંદ નો નાદ ભગવાન. શુદ્ધાત્મ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ પુણ્ય પાપના વિકલ્પને દેહથી ભિન્ન ભગવાન અંદર એનું સેવન કરે. એમાં એકાગ્ર થાય તને સુખ થશે, આનંદ આવશે અને મોક્ષ માર્ગ તેમાં પ્રગટ થશે. આવી વાતો છે. આકરી પડે પણ શું થાય બાપા. અનંત કાળમાં એને કોઈ સાંભળ્યું નથી મારે. એમને એમ જિંદગી બપમાં ગઈ બધી. કે છે ભગવાન આ બાજુનું પડખું છોડી દે ને. પડખું ફેરવી નાખે. પડખું કેટલે કરવટ એક પડખે સૂતો હોય ને આમ સૂતો હોય ગરમ ના થાય આ પડખે ફરે. રાતે ઊંઘ ન હોય એટલું પડખે. એમ કે છે આ પડખે તું સૂતો છો. શરીર મારું, પૈસા મારા, ધૂળ મારી, બાયડી મારીને રાગ મારો એ પડખે સૂતો ત્યાં દુઃખ છે. બરાબર હોય હગે ત્યાં આદમીની કસાઈ. સમજાણું કઈ. પ્રભુ આમ પડખે આવી જાય આનંદ રહે. જ્યાં વિતરાગી આનંદ નો નાદ પ્રભુ છે અંદર એનું સેવન કરતે हैं. देखो જ્ઞાની ધર્મી તો રાગનું સેવન અને શરીરના પ્રેમનું સેવન છોડી અને આત્મા શુદ્ધાત્મ પરમાત્મા સ્વરૂપ એમાં એકાગ્ર થાય છે. એ શુદ્ધાત્માની સેવા કરે છે. ભગવાન પરમાત્મા તીર્થંકર દેવને મૂર્તિને એની સેવા તો શુભરાજ છે. હોય છે પાપથી બચવા હોય છે પણ એ ધર્મ નહીં. ધર્મ તો જેનામાં ધર્મી એવું ભગવાન જેનામાં ધર્મ પડ્યો છે
ધર્મી એવો ભગવાન આત્મા, એમાં આનંદ જ્ઞાન શાંતિ એવું ધર્મ સ્વભાવ પડ્યો છે. એના સ્વભાવનો આશ્રય જતા વ્યક્ત દશા પ્રગટ થાય એને ધર્મ કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા ભારી કથમ જગતને અનાદિથી માન્યું છે. સાધુ થયો, બાવો થયો, જૈન નો સાધુ થયો, દિગંબર થયો, પણ એ બધી દેહની ક્રિયા ને રાજની ક્રિયા એ મારી એમ માનીને ત્યાં ઉભો ગયો. બરાબર. હા હા. ज्ञानी इन कीधु देह की ममता छोड़ देते हैं. हाँ हाँ हाँ. और शुद्धात्मा स्वरूप का सेवन करते हैं. निज स्वरूप में ठहर कर सेवन की व्याख्या करी. भगवान ज्ञान स्वरूप आनंद स्वरूप उतीन्द्रिय अनात्म आनंद स्वरूप भगवान. हाँ भगवान हो એમાં ખરેખર છે ને ખરેખર દેહાદી પદાર્થ ને પ્રીતિ છોડ. આમ પ્રીતિ નહીં છૂટે કે હા હા હા. આ આનંદનો નાદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન સદાપદ મેરો. હા હા હા. એની આત્માની શું એ સ્વરૂપમાં ફરીને પરનો મમતા છોડ. એમના મમતા નહીં છૂટે એમ કે આવું માણસું લાગે બધું. પણ આનું કારણ સાધન શું? બાપુ આ સાધન છે ભાઈ. તે સાધનમાં પરખા જોયા નથી. અંતર ચીજ આત્મ તત્વ. દાખલો કાઢી છે ને ઘણી વાર ઓલો શકરકંદ નો. આપણે શકરકંદ તમારે શું શકરકંદ છે અમારા શકરિયા છે કાઠિયાવાડમાં. એ શકરકંદમાં ઉપરની લાલ શાક જે કોતરું છે એને છોડી દેવું તો એ શકરકંદ છે. શક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. શક્કર કે છે ને એટલે સાકર. હા હા હા. લાલ છાલનું લક્ષ છોડી દે બરાબર તો આખો અચ્છેર કે પોણો શેરનું દો છે એ શકરકંદ શકરના સાકરની મીઠાશનો પિંડ છે. બરાબર. એમાં ભગવાન આત્મા શરીર અને પુણ્ય પાપના વિકલ્પોની છાલનો લક્ષ છોડી દે. હા હા હા. એ તો અતિન્દ્રિય આનંદનો કંદ છે. એ શકરકંદ બે આ ન બે મારા કોઈ દી ક્રિયા છે નહીં સાંભળવા મળે એનું બિચારાને શું કરે. અરે જિંદગી આમ નામ ઢોરની પેટે હાલી જાય. મળે 5-50 લાખ મળે ધૂળમાં તો એમાં. હા હા. અહીં કે છે પ્રભુ તને વિશ્વાસ નથી આવતો. એ શકરકંદ નો એને વિશ્વાસ આવે. હે હા પ્રભુ અંદર છે ચૈતન્ય. એ અણાકો આનંદનો રસકંદ છે એને આત્મા કહીએ. સાલ છે કે આત્મા છે પુણ્ય પાપ ભાવ છે આત્મા છે એ તો સાલ છે. અને એ સાલ વાળો શકરકંદ જે વાસણમાં રાખ્યો હોય એ વાસણ એનું સમજે. એમાં શરીર રૂપી વાસણમાં રહ્યો તો જડતા માટી છે. બરાબર. સમજાણું કઈ? બરાબર. હા આવી વાત છે બાપુ. વિતરાગ નો ધર્મ જૈન વિતરાગ નો ધર્મ ભીણો બાપુ. લોકમાં તો બહારથી માની રહ્યા બધા. માર્ગના જુદા નાથ તારી ચીજ ભગવાને જે કીધી વિનેશ્વરે હો. જે આત્મા કરે અને જ્ઞાનીઓ એ આત્મા નહીં.
પરમેશ્વર કેવડી પરમાત્મા તીર્થંકર દેવ એને જે નવ તત્વમાં એક તત્વ આત્મા કહ્યો એ જુદી ચીજ આપી. બરાબર. હા હા કે છે નિર સ્વરૂપ ને ઠરકર. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. આ કઈ કથા નથી. ભગવાન આમ રાજમાં ફરીને સ્વરૂપનો ભૂલ્યો છો એ સ્વરૂપમાં ફરીને આ ભૂલી જ આવે છે. દુનિયા માને ન માને એની હારી કઈ સંબંધ. સ્વરૂપ તો આ છે. વિનેશ્વર દેવે કેવડી પરમાત્મા એ તો આ છે. સમજાવું કઈ નીર સ્વરૂપ में ठरकर વિતરા કે પરમેશ્વર એ તો પરગ્રહ છે. ત્યાં ઠરશે તો ત્યાં જશે તો રાગ થશે. કોણ બને કોણ થાય. ભગવાન આનંદ સ્વરૂપ આત્મા એમાં થઈને વર તરફના લક્ષને છોડીને સ્વરૂપના લક્ષમાં જઈને ઠરક્યા. અરે બાપુ ઠરકર દેહાદી પદાર્થો પ્રીતિ થો. શરીરને રાગ અને દેહ અને પૈસા અને લક્ષ્મીનો પ્રેમ આમાં થઈને છોડ. બરાબર. સમજાણું કઈ. इस देह में कभी सुख नहीं. वो आ शरीर में कहीं सुख नहीं મળે તો નહીં. પૈસા ને બાયજી ને છોકરામાં તો સુખ નથી. સ્ત્રીનું શરીર તો માણસ ને હાડકા ચામડા થયા તો ધૂળ થયા તો માણસ. આ તો હર્ષ એમાં સુખ છે. બરાબર. વિષયના પ્રેમીઓ તેમાં સુખ માનીને મૂંડ થઈને મિથ્યાત્વને સેવે છે. બરાબર. જેમાં સુખ નથી તેમાં સુખ માનતા એ તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યા છે. બરાબર. ભગવાન આત્મા કે છે આ બાજુ ફરીને પ્રીતિ છોડ. દેહ में कभी सुख नहीं पाते. कभी सुख नहीं મળે. सदा आदि से पीड़ित रहते हैं. शरीर व्याधिનું ઘર અને શરીર પ્રત્યેના સંકલ્પ વિકલ્પ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત સમાધિ ભગવાન આત્મા. બરાબર. એને ક્યાં છે લોગમાં આવે છે સમાહી વરમુત્તમ પણ અર્થની ખબર ન મળે. ભાવની તો ક્યાંથી લાવવા. સમાહી વરમુત્તમ બિંદુ હે નાથ. આદિ વ્યાધિ ઉપાધિથી રહિત મારો નાથ એની શાંતિ સમાધિ મને આપો. બરાબર. એ ભગવાન ભગવાન પંચાતા આત્મા પછી આપે. સમજાવું કઈ. બરાબર. હવે છે લોગ તો કર્યો છે કે નહીં. ચિમલભાઈ કર્યો છે નહીં તો કહેવાય ને બહુ બધા આનંદ તમે શીખો. હે વાંચવા કે છે ભગવાન આધિ વ્યાધિ ઉપાધિથી રહિત આત્મ શાંતિ સમાધિ. ઉપાધિ એટલે સંયોગની દશા. બરાબર. વ્યાધિ એટલે શરીરના રોગ આદિ અને આધિ એટલે પુણ્ય પાપના સંકલ્પની વ્યાધિ આધિ ઉપાધિ. એનાથી રહિત પ્રભુ છે એ સમાધિ છે. એ સમાધિ નામ ધર્મ છે. પેલા બાવા કઈ નહીં હો. બાવા છે ને સમાધિ ધૂળ ને ભાન ત્યાં તો બાવાને. આ તો વિતરાગ પરમેશ્વર કે છે
આ બાજુની દ્રષ્ટિ છોડીને અહીં જા સમાધિ 5 શાંતિ શાંતિ કર્મ છે. નવો માર્ગ છે એને લોકોને કઠણ પડે છે. શું થાય બાપુ માર્ગ તો આ છે. બરાબર. અનંત તીર્થંકરો એ આ કહ્યું છે. બરાબર. એમાં અંદર સ્વરૂપમાં જતા આનંદના ધામમાં ઘર એ તારું છે. બરાબર. આનંદનું ધામ એ તારું ઘર છે. રાજાદી રસડિયાદી પરઘર છે. સમજાણું કાંઈ? બરાબર. ગૃહસ્થ માણસ હોય કરોડોપતિ ને એવું એમાં છોકરાઓ બિચારે ચડ્યો હોય કોઈ ઠેકાણે તો એનો બાપ કે આ ઘર હવે નહીં હું કોકની આડે જાય પૈસા ઉપાડી આશામાંથી ખબર છે મને અને અરે ભાઈ આમ ઘર નહીં ટકે અને ઘરે કન્યા ખાનદાનની દીકરી છે ભાઈ એને મૂકીને શું આ બિચારી 52 જાત ભાઈ મને ખબર છે ભાઈ તારી આ શોભા નથી એમ કે છે એને બધું અમે તો સાંભળીનું કર્યું છે 87 વર્ષ ત્યાં દોઢ તો અહીં થયા એવી તો થયા સંસારમાં. હા 9 વર્ષ દુકાનમાં ઘરની દુકાન હતી ને પાડે છે બધું જોયું ઘણું ગામ બધું ખોટે ખોટા છે. હા એમ ત્રિલોકનો નાથ કે છે જેનો પિતા કે છે ઘરની સ્ત્રી ખાનદાન ઊંચી નજર ન કરે એને ઘરની મૂકીને આ સમજાને શું કે હા ભર્યું ભણું એ ભર્યું ભણું કે ભૂલી જાય સમ તમારા ભર્યું ભણું મૂકીને હેઠું ચાલવા જાત એમ કે આ ત્રિલોકનો નાથ એમ કે છે કે આનંદથી ભર્યું ભણું તો તું થોડું ભાઈ બરાબર એને મૂકીને આ રાજને દેશને ચાટવા જાત એ નહીં ઘર અમે બરાબર. હા સુજાનજી આવી વાતો છે બાપા તો આ તો એના આત્માના હિતની વાત છે પ્રભુ. મોંઘી પડે ન સાંભળી બીજી આખરી પડે બાપનું માર્ગ તો આ છે. સમજાણું કાંઈ કે છે એ ભેરા ભાણા મૂકીને યથા ચાટવા જાય બેટા એ ન તો એ ઘર નહીં નભે એમ આ ત્રિલોકનો નાથ વિનેશ્વર દેવ ધર્મ પિતા એમ કે છે કે ભયું ભાણું આનંદનો નાથ પ્રભુ છે ને તું એને મૂકીને પુણ્ય પાપને દેહની કીર્તિમાં યથા ચાપવા જાત આવું છે કે બધા પૈસા વાળો કેવા બધા 50 લાખ ને કરોડ ને 2 કરોડ ના બધા કરોડોપતિ ભૂલમાં નથી ત્યાં એ ભગવાનભાઈ એ કરોડપતિ છે આ 2 કરોડપતિ છે આ એ ઘણા લાખોપતિ છે ઘણા લાખો તમારા ભાઈ હિંમતભાઈ કઈ નહોતું કઈ આવું હે સુખી બે સુખી ધૂળમાં સુખ નથી ભાઈ. પ્રભુ તું ક્યાં છો શેમાં છો તું તું ભગવાન તો વિતરાગ કે બાપુ તું તો આત્મા વિતરાગી આનંદ સ્વરૂપ છો બરાબર પરમેશ્વર કેવડીને અંતિન્દ્રિય આનંદ અનંત પ્રગટ્યો એ ક્યાંથી આવ્યું એ બહારથી આવે એવું છે. સર્વજ્ઞ અરિહંત પરમાત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય પ્રજ્ઞ પરમાત્માને
મૌલિક ભગવાન તો બિરાજે, લાખો કેવડી બિરાજે માળીની, લાખો કેવડીના તો તીર્થંકર 20 તીર્થંકર આવે. રિયલમાં તીર્થંકર અહીંયા સામાયિકમાં આજ્ઞા માગે છે, એની ખબર ક્યાં છે? જય નારાયણ કરી. એ પ્રભુ બિરાજે છે. સમોસરમાં દેહ સહિત છે, વાણી સહિત છે. વાણી ધ્વનિ નીકળે છે સવાર બપોર હાજ, બધી ઘડી 4 ઘડી. એ ભગવાનને વાણીમાં અમાયું છે પ્રભુ. જ્યાં આનંદનો નાદ ભગવાન બિરાજે એની સેવા કરીને, રાજની સેવા કરીને મરી ગયો નથી આવતી. પુણ્યના ભાવ શુભ રાગ એ વિકાર છે, દુઃખ છે ભાઈ, તને ખબર નથી. એ શુભ રાગ દયા દાન વ્રત પરિણામ એનું ફળ પુણ્યબંધન છે. પુણ્યબંધનના ફળમાં આ બધા છે લક્ષ્મી આદિ ધૂળની મળે એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ છે? आदि व्याधि आदि से पीड़ित रही, पचेंद्रियों के विषयों से रही. भगवान अंदर तो 5 इंद्रियों विषयों तर्पना वर्णन થી રહી છે. शुद्धात्मानुभूति रूप परम सुख यह देह के ममत्व करने से कभी नहीं मिल सकता. हाँ मेरे के શરીરની મમતાથી પ્રભુ સુખ નહીં મળે તને. પ્રભુ તું તો અશરીરી છો ને. શરીર તો જર છે, માટી જાતો. આંગળી 5 ઓલી છઠ્ઠી હોય ને એ કાપી નાખવી પડે. એમાં 6ઠ્ઠી આંગળી તો મફત બહાર નથી છે, ઈચ્છાધારી ચીજ છે. સમજાણું કાંઈ? મતી જ્ઞાનાદીની 5 બેસાયકારી છે. આ શરીર તો તારું નથી, તો હવે શોકને કાપી નાખવાનું છે. સમજાણું કાંઈ? 5 इंद्रियना विषयों से रहित शुद्धात्मानुभूति रूप परम सुख को देह के ममत करने से कभी नहीं मिल सकता. देहनी क्रिया से नहीं મળે ને દેહની મમતા से नहीं મળે. महादुख के कारण इस शरीर में सदपुरुष कभी नहीं रह सकते. શરીરના ગધેડા હોય, પડી ગયેલા ગધેડા, એમાં વચમાં પોતમાં મીઠું અધમંડા કરે. અધમણ મીઠું નાખીને ગધેડાનું શરીરનું માટે કરતો. એમાં ભગવાન અનંત આનંદનો મીઠું રૂપ છે. એના શરીર ગધેડાના હરેલા જેવું છે. એને વીટીને તું પીડ્યો છો પ્રભુ, તને શોભા નથી. આ તો આ બીજ છે બાપા. વિશુભને એમાં રાખો. એમ અનંત આનંદનો નાદ પ્રભુ છે, એને હળીના ચામડામાં રાખો. સદપુરુષને ન શોભે કે છે એમ કહીએ ને ભગવાન. રણલોકના નાથનો આ વાત છે. એની વાત બાપુ. कर्म सत्य तो आप किसे महादुख के कारण इस शरीर में सत्पुरुष कभी नहीं रह सकते. ये रागમાં રહેવું એ પણ દુઃખમાં રહેવું છે. સત્પુરુષ એમાં નહીં રહી શકે. 8 વર્ષની બાળિકા હોય ને સંકિત પામે તો પણ એ કહે છે કે આત્મામાં છે, રાજમાન શરીરમાં.
સમજાણું કાંઈ બરાબર ભરત ચક્રવર્તી ઋષભદેવના પુત્ર 96,000 તો પદ્મની જેવી સ્ત્રીઓ 96 કરોડ ગામ 48,000 નગર 73,000 પાટણ 96 કરોડ પાયલો 96 કરોડ ગામ ને 96 કરોડ પાયલો અને શરીરથી શરીર સુંદર મણિરત્નથી ઘીડું એવું શરીર સુંદર અને જેના દાગીનો એક થાય છે હાર મોટો અબજોની કિંમતનો હાર એ એમાં કહે છે હું આમાં નથી એ હું જ્યાં છું ત્યાં આ નથી આ છે ત્યાં હું નથી બરાબર આ સમ્યક દ્રષ્ટિની આ દિશા ભલે ચોથે ગુણસ્થાને હો પાંચમાની શ્રાવકની તો અલૌકિક વાતો છે આ વાડાના શ્રાવક શ્રાવક નથી કોઈ છે હા હા ભગવાનજી કે શ્રાવક કોઈ દશા જુદી બરાબર અને સાધુ જયારે ભગવાન કઈ કોઈ લાઈન જુદી અત્યારે હિન્દુસ્તાનમાં દેખાતી નથી બરાબર હા 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 સમજાણું કાંઈ આખરી વાતનું છે પણ અહીં કે છે હરે સત્પુરુષ કેમ હરે એમ કે એટલે કે ધર્માત્મા એ રાગમાં કેમ રહે ધર્માત્મા એ શરીરમાં કેમ રહે શરીર હોવા છતાં શરીરમાં કેમ રહે એમ કે હા આવી વાત છે નિગમન સંતોના પગાર એવી વાત કેમ છે એની બાપુ હા 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 સત્પુરુષ કભી નહીં રહી શકતે આ શું દુઃખના કારણે હું શરીર દુઃખના કારણે એવા પુનપાપના ભાવ એ ધર્મી સત્પુરુષ સચ્ચિદાનંદ ભગવાન સિવાય આવા અસતમાં કેમ રહે એને સત્પુરુષ કહીએ એ પરમાનંદ નો માર્ગ ભગવાન તેમાં જાય છે ખરે તેને સત્પુરુષ કહીએ રાજમાં શરીરમાં રહે છે સત્પુરુષ નહીં સમજાણું કાંઈ હા તો એ બાપુ પરમાત્મ પ્રકાશ પરમાત્મા જ્ઞાની પુરુષ રાગમાં પુણ્યમાં અને શરીરમાં કેમ રે એમ કે પણ એમાં એની દૃષ્ટિ નથી ત્યાં રહેતો નથી રહે છે સમજાણું કાંઈ હા આવી વાતો છે ભગવાન નહીં આફ્રિકામાં કોઈ મળેલું નથી ત્યાં ધૂળ મળે ત્યાં બધા મનુષ્ય શરીરની વાત રજકાણ તારા રખડશે ને જેમ રખડતી રે પછી નરતન કાણી ચેત ચેત નરતે રજકાણ તારા રખડશે આ તો રજકણ છે માટી વિસ્તાર બરાબર રજકાણ તારા રખડશે જેમ રખડતી રેત મહાનમાં એ વાક્યાતે નહીં થાય એમાં કોણ હરખો આવ્યો તો થોડું છે બાપા આ તો માટી ઘર ધૂળ છે પછી નરસન પામી શીખના બાપુ આવું છે તો આત્માનું છે બરાબર એમાં ખરવું છોડી દે આ ખર
તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. અશરીર દશામાં થર તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. બરાબર. રાગ ને શરીરમાં થર તો સંયોગી દશામાં તારે રખડવું પડશે. હા આવું ઉદ્દેશ કહો કે દયા પાડવી, લીલોતરી નો ખાવી, કનનું નો ખાવા, સૌયા કરવું. બાપુ એ તો બધી ક્રિયાની વાતો કીધી છે ભાઈ. હા હા બાપુ માર્ગના જુદા દ્વારા છે. હા હા એને સાંભળ્યા નથી ને ત્યાં કર્યા તો કેમ હોય. હા હા ભાઈ પણ કે જોયું પાછો છે જીઠું ન પાવી પરમ સુહુ તીઠું કઈ સંત વસંતી. બીજું પદ છે 53. જ્યાં સુખ ન મળે ત્યાં સંત વસે કે ત્યાં સત્પુરુષ વસે કે. ધર્મી પુરુષ કે છે જ્યાં સુખ ન મળે ત્યાં રહે કેમ. હા ભાઈ જજુ બાપુ છે ને. શરીર વાણી મન બધા જડ પડ્યું. એ શુભ શુભ ભાવ છે એ બધા ચેતન રહિત અચેતન છે. એમાં જેમાં સુખ ન મળે ત્યાં એ જ્ઞાની કેમ રે. સંતોની કરુણાની તો પાર નથી. બરાબર. હા અરે ભગવાન તું ક્યાં છો, ક્યાં તારે રહેવું છે ભાઈ. રાગ ને કુલપાપ ને શરીરના પ્રેમમાં રહેવું હોય તો નાશ તો દુઃખ છે. હા હા બરાબર. દ્રષ્ટિ ફેરવી નાય અહીં જાય. આવું લોકોને હાથનું લાગે પણ શું થાય મારે તો આ છે બાપુ. બરાબર. હા હા ભાષા એ જુઓ ને તીઠું કેમ સત વસંતી. ત્યાં સત્પુરુષ કેમ વસે. વિગત કર્યો છે ને. હે જેમાં પુન ને પાપના ભાવ ને શરીરમાં સુખ નથી, જ્યાં સુખ નથી ત્યાં ધર્મી કેમ રહે. સમજાણું કાંઈ આવું છે પ્રભુનો માર્ગ બાપા. જીનવર દેવ ત્રિલોકના તીર્થંકર એનો માર્ગ જગતથી જુદી જાતો છે. ક્યાંય એ વાત છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં આ વાત નથી. અમને ખબર છે ને બધી. એ છે સંતના સત્પુરુષ જ્યાં સુખ ન મળે આત્માનું ત્યાં કેમ રહે. દૃષ્ટિ ઉઠાવી નાખશે. પુણ્યને પાપના ભાવ અને શરીર ઉપરથી દૃષ્ટિ ઉઠાવી ત્યાં સુધી. સંદેશ દર્શનની વાત કરે છે. દ્રષ્ટિ પાપ ને શરીરમાંથી ઉઠાવી લે. સદપુરુષો ત્યાં રહી નહીં શકે. તો જ્યાં સત છે ત્યાં રહે છે. દ્રષ્ટિ ત્યાં ગામ છે એની. પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પ્રકાશ છે ને. હા ભગવાન સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ ભગવત સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ તો ભગવત સ્વરૂપ અનંત આનંદાદી સ્વરૂપ જ એનું છે. બરાબર. હા રાગનું તો સ્વરૂપ નહીં પણ ઉપજને એનું સ્વરૂપ નહીં. સમજાવું કાંઈ. એક બાજુ રાગથી માંડીને પરદ્રે. બરાબર.
એમાં ધર્મી કેમ રહે? જેમાં સુખ નથી, શાંતિ નથી, એ વ્યવહાર રત્નોત્તરીમાં કેમ રહે એમ કે છે. લોકોને હાથમાં લાગે એક એમ કે વ્યવહાર નથી, દિન સાધતા બનશે એમ કે એક કઈ અપેક્ષા છે ત્યાં દિન સાધતા. બરાબર. સાધન તો અંદર અધીન છે, એક જ છે, પણ રાજની મંદતાથી ભૂમિકામાં યોગતા ગણીને એનો આરોપ કરીને કથન કર્યું. બરાબર. વાસ્તવિક નહીં. એમ કે તમે જેમાં સુખ નથી એમાં તું કેમ દ્રષ્ટિ ઉકેલી શકી? બરાબર. જેમાં દોલતું નથી ત્યાં દ્રષ્ટિ કેમ રાખી છે? બરાબર. જ્યાં દોલત અંદર નિધાન પડ્યું છે પ્રભુ આત્મા અચેન્દ્રિય આનંદનો નાદ છે, ત્યાં દ્રષ્ટિ દે ત્યાં સુખ છે. હવે આથી બીજું શું કહેવાય? લોકોને આંખમાં લાગે છે વ્યવહાર કરવો ના કરવો ને. વાણી આવું છે બાપા, આવો વખત મળ્યો બાપુ, મનુષ્યનો ભાવ મળ્યો, વિતરાગની વાણી સાંભળવા જીવવું મળ્યું. આટલે સ્થાને આવ્યો ને હવે ફરને હવે દુનિયાની જાણે, દુનિયા માને ન માને એની હરી शरीर में सत्पुरुष कभी नहीं रह सकते. બીજી ભાષા ટૂંકી કહીશ, મા દુઃખનું કારણ એવું જે ભાવ અને શરીર એમાં કભી નહીં રહી શકતે. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદમાં રહેલા હોય છે. ભલે બહારના રાગ હોય, શરીર હોય, પ્રકૃતિનો રાગ હોય, પણ એ રહ્યા છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. જ્યાં દ્રષ્ટિને નિધાનમાં થતી છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. અને જ્યાં રાગ ને શરીર છે ત્યાં સુખ નથી. માટે સદપુરુષો ત્યાં કેમ રહે? સમજાણું કાંઈ નહોતો, કાંઈ સમજાણું એમ સમજાઈ જાય તો કદમ થઈ જાય છે, પણ કઈ ખબર ને કઈ પદ્ધતિને કહેવાય છે. બાપુ માર્ગના જુદા નાથ. બરાબર. ત્રણ લોકનો નાથ થઈને તું રાગમાં ઘેરાઈ ગયો અને પરની પ્રીતિમાં વિભિચારી થઈ ગયો. બરાબર. શુભ રાગ એ વિભિચાર છે. શુભ રાગ હો, દયા, દાન, વ્રત, તપનો ભાવ, એ બધો રાગ છે. લોકોને ખબર નથી, વિભિચાર છે. પ્રભુ જ્યાં સુખ નથી ત્યાં તું કેમ રહેશો? બરાબર. સમજાણું કાંઈ? એક વાર તો મળદા ઉભા થયું છે. બાપુ શરણે લોકોનો નાથ થઈને સારામાં વસ્તુ છોડીને રાગને શરીરના પ્રેમમાં બાપુ એ નજરોને ત્યાં ખાતી એ નશો ગયો તને. એને પાછ નહીં જીઠું ન પાવી પરમ સુખ. જ્યાં ન મળે પરમ સુખ જીઠું કેમ સંતોષ નથી? ત્યાં સત્પુરુષ કેમ રહે? આચાર્ય છે યોગેન્દ્ર દેવ આચાર 1300 વર્ષ પહેલા નગ્ન દિગંબર મુનિ વનવાસમાં અવસ્થા. પ્રભુ દ્રષ્ટિ ફેરી નાખ. જ્યાં સુખ નથી ત્યાં દ્રષ્ટિ ન રાખ. જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ જોડી દે એમ કે છે.
સમજાણું કાંઈ આવો ઉદ્દેશ બીજો કે બરાબર ઈચ્છાની પડી ગઈ બીજા જાણે તો હંમેશા હિન્દુ કઈ બી સમાય છે દુનિયા में इंडिया अरे बापा गड़िया से राजना हाँ तो सूत्री करने कहीं खाने अपाण શું અપાણ ને શું કયું ખોડું છું હા 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 કે છે કે રાજાદી ભાવ જે અનાત્મા છે ખરેખર એને ઉપરનું દ્રષ્ટિ છોડી દે અને જે આત્મા છે તેમાં વશ સદપુરુષો જ્યાં સુખ નથી ત્યાં કેમ રહે એ દુઃખની જ્વાળા હોગે ત્યાં ધર્મની કેમ રહે જ્યાં આનંદની ધારા વહે છે ત્યાં વશ ને એનું નામ સંજય દર્શન ને એનું નામ ધર્મ સમજાણું કાંઈ देश है उदास होने को के संसार की आशा छोड़ सुख का निवास हो सिद्ध पद देखो सुख नो निवास हो सिद्ध पद उसको प्राप्त होते हैं बराबर और जो आत्म भावना को छोड़कर संतोष से रहित होके व्याधि खेरा करते हैं वे अनुभव धारण करते हैं પરમાણુ વસ્તુ છોડીને સુખ છે ત્યાં જાય તે સિદ્ધપદને પામે અને સ્વભાવનું સુખ છે ત્યાં છોડીને રાગમાં રહે તે દુઃખને પામે આ બે વાત કરી આનંદ ભાવ ધારણ કરते हैं संसार में भटकते गिरते फिरते हैं विशेष